અલગથી એટલે આમ જોયું તો બીજું કંઈ નહીં, પણ મેક્સિમમ લોકો એટલીસ્ટ મતદાન કરવા જાય એવા પર્પઝથી આજે આ સુંદર ઉત્તર આદરણીય શ્રી કલેક્ટર શ્રી એસપી સર, ડીડીઓ સાહેબ અને બધા મહાનુભાવો આપણી વચ્ચે છે અને સાથે સાથે જામનગરના સોશિયલ મીડિયાની અંદર ખૂબ સરસ કામ કરેલા આપશો અને પત્રકાર મિત્રો આજે જે રીતે જોતા હશો ન્યૂઝપેપરની અંદર કે આખી ટીમ જે રીતે બધા પ્રયાસ કરી રહ્યા છે એમાં આપણને સૌને પણ એક તક મળી છે કે આપણું પણ યોગદાન. આપણે જાણીએ છીએ કે ભારત એક એવો લોકશાહી દેશ છે કે જેમાં આખું વિશ્વ નજર કરીને બેઠું છે અને એટલે જ આ ચૂંટણી છે એ આપણા માટે ગર્વ છે. જે લોકો કોઈ આળસ કરી જાય છે તો એની આળસ માટે આપણે જાગૃત કરવાના છે, યુવાનોને જાગૃત કરવાના છે અને એની અંદર આપ સૌ બધા ક્રિએટિવ છો તો તમારી ક્રિએટિવિટી નિખારવાની છે અને આપણને આ એક સુંદર તક મળી છે કે મહાનુભાવો આપણને આજે આમંત્રિત કરી અને આપણને આ સુંદર તક આપી છે. આપણે સાહેબોનું પહેલા તો અભિવાદન કરી આપણે કાર્યક્રમ અને આપ સૌનું સ્વાગત છે અને સાથે ઘણું કન્ફ્યુઝન હશે કે મેઇન ઇલેક્શન મુદ્દો જે ખ્યાલ છે, સ્વીપ એક્ટિવિટી એ ખ્યાલ છે, પ્રચાર પ્રસાર પણ થોડુંક ખૂબ જ ઓછા શબ્દોમાં સમજાવી દઈશ. કલેક્ટર સાહેબ, એસપી સાહેબ, ડીડીઓ સાહેબ અને ડીવાયએમસી સાહેબ, આપણા પ્રાંત સાહેબ, બધા સાહેબો હાજર છે. અમે તમારા થકી લાખો લોકો સુધી પહોંચવા માંગીએ છીએ. આપ લોકો ઓલરેડી એવા મીડિયા સાથે જોડાયેલા છો જે પ્રિન્ટ મીડિયા, પછી ડિજિટલ મીડિયા, એના સિવાયનું એક અત્યારનું સૌથી મોટું શસ્ત્ર છે એ સોશિયલ મીડિયા, જેના દ્વારા માહિતીનો પ્રચાર પ્રસાર ખૂબ જ ઝડપથી થાય છે. તમે કોઈ પણ ફિલ્ડ સાથે સંકળાયેલા છો, કોઈ ફૂડ બ્લોગર હશે, કોઈ ડિઝાઇન મેનેજમેન્ટની હશે કે કોઈ અલગ હશે, કોઈ નેચર ફોટોગ્રાફીના કોઈ જાણકાર હશે, તેના પોતાના ક્ષેત્રની અંદર પોતે આગળ છો તો આપના માધ્યમ દ્વારા અમારો સંદેશ લોકો સુધી પહોંચાડો. આજનો પ્રોગ્રામ એવો રાખીએ કે વાર્તાલાપ કરીએ, આપ એની કોઈ સારી રીલ્સ બનાવો, વિડીયો બનાવો, આપના પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટ ઉપર મૂકો, કોઈ લાઈવ કરો અને આપ પોતે અમારા જે પણ કલેક્ટર સાહેબ, એસપી સાહેબ કે ડીડીઓ સાહેબ સાથે વાર્તાલાપ કરી કે બીજા અધિકારીઓ સાથે વાર્તાલાપ કરી તમારું એક કન્ટેન્ટ એવું ક્રિએટ કરો કે જેના દ્વારા અમારો જે મેઇન પર્પઝ છે ઇલેક્શન કમિશન ઓફ ઇન્ડિયા અને ચીફ ઇલેક્શન ઓફિસર ગુજરાત દ્વારા જે આ પ્રયાસ છે કે સોશિયલ મીડિયા ઇન્ફ્લુએન્સર દ્વારા લોકોને વધુમાં વધુ ઇન્ફ્લુઅન્સ અમે કરી શકીએ અને મતદાન માટે એમને પ્રેરિત કરી શકીએ. ખાલી મતદાન માટે નહીં પણ એમનો હક અને એમની ફરજ બંને એક્સરસાઇઝ કરી શકીએ એ માટે આજ રોજ આપણે ભેગા થયા છે. તો પહેલાં પરિવાર મજબૂત હોવો, પરિવાર પછી આપણું રાજ્ય મજબૂત હોવું અને દેશ મજબૂત હોવો. અને જો દેશ મજબૂત હશે તો આપોઆપ બધી કડીઓ એટલે કુટુંબ સુધી એનો લાભ મળતો હોય. પણ દેશ ક્યારે મજબૂત થાય કે આપણે લોકશાહી દ્વારા લોકશાહીનું નિર્માણ કરીએ અને આવનારા ભવિષ્યમાં એવા સબળ નેતાઓ આપણા મતદાનના એક મતથી ચૂંટી અને રાષ્ટ્રના નિર્માણમાં આપણે ભાગીદાર બનીએ તો જ રાષ્ટ્રનો આર્થિક અને ખાસ કરીને હેલ્થકેર અને વૈશ્વિક સ્તરે આપણો વિકાસ થશે. એટલે આપણો એક મત ઘણું બધું ફેરફાર કરી શકે છે, પરિવારથી કરીને રાષ્ટ્ર સુધી. માટે જ મતદાન જરૂરી છે. મારો એક મત, તમારો એક મત, રાષ્ટ્રનું નિર્માણ. 5 વર્ષે એકવાર આવતી ઇવેન્ટ અને it will take only 10 minutes of our day to go and vote for your country. So આપણે પણ જઈએ, સાથે બીજાને પણ ઇન્સ્પાયર કરીએ અને બીજાને સાથે લઈને વોટ કરવા જઈએ અને વોટ આપીએ. થેન્ક યુ. શ્રેષ્ઠ છે મતદાન શા માટે છે? કોઈને એક ટંકનું ભોજન આપશો તો એનો એક ટંક નીકળી જશે, કોઈને વસ્ત્રો આપશો તો કદાચ એના 4-6 મહિના નીકળી જશે, પણ જો મત આપશો તો આપણા રાષ્ટ્રને એક ઉન્નત, સારા અને સમાજને, રાષ્ટ્રને, મેનકાઇન્ડને, માનવતાને, બધાને ઉપયોગી થાય એવી વ્યક્તિઓ રાષ્ટ્રના નિર્માણમાં આગળ આવી શકશે. એટલે એ ફાયદા માટે મતદાન કરવું જોઈએ. સૌથી મતદાન કરનારો તે દિવસે કર્ણ કરતા પણ દાનેશ્વર ગણાય છે. એટલે मतदान जरूर करो. हम लोग को कैसे मजबूत बनाना है हमको लोकशाही ना. तो लाइक मेरा नाम हैट्रिक है, आई एम अ क्रिश्चियन
तो ना मैं जामनगर में टाइम से हूँ, तो लाइक मैंने देखा अपना सबको मजबूत करके कैसे चलेंगे कि हम सबको लेके चले। मेरे को अभी भी ऐसा फील नहीं हुआ कि लाइक आई एम क्रिश्चियन पर्सन या जिनके आपने गुजराती में पूछा तब क्या, तो ऐसा कुछ नहीं है कि ना सबको लेके चलेंगे ना, और ऐसा ही होता है नॉर्मल जामनगर में तो ऐसे होता है, कभी ऐसे देखने को नहीं मिलता है कि फ्रॉम वेयर यू बिलोंग टू ना, तो वैसे ही अगर हम लोग सब लोग साथ में सोचकर साथ में लेके चलेंगे तो मजबूत बनेगा हमारा। ખાસ આ સંદેશો જામનગરના જે આપણા તમામ નાગરિકો સાંભળી રહ્યા છે એમના માટે છે કે જામનગર શહેરે ગઈ વખતે ગયા ઇલેક્શન ટાઈમે 59-60% જેટલું વોટિંગ કર્યું જે ખૂબ સારું કહી શકાય, પણ આ વખતે આપણે બધા એ વિશ્વાસ આપીએ કે ભારત દેશના નિર્માણમાં તમારું એક સંસ્કૃતમાં એક વાક્ય છે સ્વયમેવ મૃગેન્દ્રતા, એટલે કે આપણી અંદર જ એક સિંહ છે, આપણો એક વોટ દેશનું ભવિષ્ય બદલી શકે છે। તો આપણે બધા જ જામનગરના નાગરિકો આપણી સુખાકારી માટે જામનગર શહેર અને જામનગર જિલ્લામાં ખૂબ નજીકમાં જ આપણા માટે મતદાન કેન્દ્રો ખોલવામાં આવ્યા છે જે આપણા ઘરથી ખૂબ નજીક હશે। તો આપણે બધા સાથે મળીને પ્રણ લઈએ અને ખાસ કરીને જે લોકો આજે પહેલી વખત વોટ આપવાના છે એ બધા ખાસ એ લોકોને યુવાનોને પ્રેરણા આપીએ કે આપણો એક વોટ ભારતના ભવિષ્યને બદલવા માટે સાકાર આપે। થેન્ક યુ। એના જેવું ડેવલપ થવું છે ને જાપાન ચાઇના જેવું ડેવલપ થવું છે, આપણા પર્સન્ટેજ તો જો આપણે આપણા દેશનું જે મૂળભૂત વસ્તુ છે એ બી તમારે બીજા લોકોને સમજાવવી પડે છે કે આપણો અધિકાર છે એનો બી આપણે રાઈટ ઉપયોગ નથી કરતા, તો એના કમ્પેરેટિવ આપણે ક્યારે ગ્રો થશું? તો એ ગ્રો થવું હોય એટલા લેવલનું ગ્રો થવું હોય અને ખરેખર આપણે સારી રીતે ગ્રો થવું હોય તો આપણે બધા મળીને જ્યારે કંઈક નક્કી કરશું એવી સરકાર આવશે તમારે મારે જોતી હોય ત્યારે એ પોસિબલ થશે ને, બાકી પોસિબલ નથી થવાનું। તો આ કેવું પડે એવી બીજા તો શરમની વાત છે કે આવી જાગૃતિ બી લેવી પડે, આપણે જે બેઝિક વસ્તુ છે ને, તો મતદાન કરવું આપણો અધિકાર છે એનો ઉપયોગ કરી આપણા દેશને જો બીજા રાષ્ટ્રને આપણે એને કમ્પેર કરીશું એવું બનાવવું તો મતદાન તો ફરજિયાત કરવું જ પડે અને એનો ખરેખર આપણે બધા ઉપયોગ કરવો જોઈએ। લોકશાહી એટલે લોકો દ્વારા લોકો માટે ચાલતું શાસન। લોકશાહી માટે એક વસ્તુ માત્ર મારું જે થિંકિંગ છે, મારો એક જ મેસેજ કે આ વોટિંગ શા માટે જરૂરી છે? આપણે એક એવા વ્યક્તિને ચૂંટી કાઢીએ, એવા વ્યક્તિને આગળ લાવીએ કે જે આપણી સનાતન સભ્યતા, આપણી ધર્મ સંસ્કૃતિનું જતન કરે, પાલન કરે અને આપણા રાષ્ટ્રને અન્ય રાષ્ટ્રની કમ્પેરમાં આગળ ને આગળ। તો એટલા માટે એક બેઝિકલી જરૂરી વાત એ છે કે 90થી 100 વર્ષ સુધીના જે કહેવાય કે વૃદ્ધો છે એ પણ વોટિંગ કરતા હોય તો ખાસ આ દેશના શહેરના નાગરિકોમાં યુવાનોમાં તો આ વસ્તુ હોવી જોઈએ। નમસ્કાર બધાને। સો યુવાન મતદાર એવું કહેવાય કે આજનું યુવાન એ દેશની આવતીકાલ છે, એ વસ્તુ અને એ વાત આપણે બધા માનીએ છીએ। તો મતદાન જેવી રીતે આપણા બધાનો અધિકાર છે, એક વોટ છે એ આખું રાજકારણ બદલી શકે છે, આખી સત્તા બદલી શકે છે। તો અગર કોઈને એવું હોય કે મારા એકના વોટિંગ કરવાથી કે ન કરવાથી શું ફરક પડશે, તો ફરક ઘણો બધો પડે છે। ખાસ કરીને જ્યારે યુવા મતદાન કરે, બિંગ અ યંગસ્ટર, હું પર્સનલી એવું જે યુવાનો છે ને મેસેજ આપીશ કે તમારે જે પ્રકારના ફેરફારો જોઈએ છે, તમારે જે પ્રકારની સત્તા અને સરકાર જોઈ છે, તો એ તમારા મતથી જ, તમારા બિલીફથી જ શક્ય છે। તો તમે જે ઈચ્છો છો તેના માટે આજે મતદાન કરવું એ આપણા બધાનો અધિકાર અને ફરજ બંને છે। તો ચોક્કસથી બધા જ યંગસ્ટરને રિક્વેસ્ટ કરીશ કે માત્ર 10 મિનિટ કાઢીને વોટિંગ કરો। આ દિવસ તો આપણા આખા દેશ માટે એટલું ઇમ્પોર્ટન્ટ દિવસ છે, તો લેટ્સ મેક શ્યોર કે આપણે પૂરા પરિવારને લઈને વોટ કરવા જઈએ। માટે જેટલું કરે એ પણ કેના માટે થાય છે? સવાલ એ છે રાજકીય પક્ષો કરે છે કે વહીવટી તંત્ર? આફ્ટર ઓલ પબ્લિક માટે થાય છે। ઘણા બેને અને પરાગે સરસ મજાની વાત કરી તો હું પણ એમાં શું પુરાવીશ કે શ્રદ્ધાનો વિષય હોય ત્યારે પુરાવાની ક્યાં જરૂર છે? આપણે છેલ્લા ઘણા સમયથી જાણીએ છીએ કે સારામાં સારી શાંતિપૂર્ણ ચૂંટણી વહીવટી તંત્ર અને પોલીસ વિભાગ કરી રહી છે, તો લોકોને પણ હવે શ્રદ્ધા બેસી ગઈ છે કે ના, મારો મત જે છે, મારું મતદાન જે છે એ શાંતિપૂર્ણ રીતે યોગ્ય વ્યક્તિને જ જાય છે। તો ત્યારે હવે લોકોએ વધારેમાં વધારે ઘરની બહાર આવવાની જરૂર છે। સોશિયલ મીડિયા ઇન્ફ્લુઅન્સ માત્ર એટલું ના કરે કે હું પોતે પ્રચાર કરું છું ને હું કહું છું એ વાત પોતી ગઈ, પણ તમારી આજુબાજુ કોઈ એવી ઘટના બને છે કે જેને કારણે મતદાનને પ્રોત્સાહન મળે છે, તો તમે એને પણ શૂટ કરો, એ લોકોના પણ ઇન્ટરવ્યુ લો। તમે જે જ્ઞાતિમાં જોડાયેલા, તમારો જે બિઝનેસ હોય, તમારી આજુબાજુમાં કોઈ એવી વ્યક્તિ રહેતી હોય કે જેનું સમાજમાં થોડું ઘણું પ્રભુત્વ હોય, તો એના પણ તમે સોશિયલ મીડિયા તમારા પ્લેટફોર્મ થ્રુ એને હાઇલાઇટ કરો। જેમ કે હમણાં સાહેબ મેં 2-3 જગ્યાએ જોયું કે લોકો એવી સ્કીમ શરૂ કરી છે કે જે મતદાન પોતે કરેલું હોય એ ફોટોગ્રાફ્સ મોકલાવશે એના ટીક સાથેનો, તો એને એ સોશિયલ મીડિયા પોતાના પ્લેટફોર્મ ઉપર લેશે।
ઘણા રેસ્ટોરન્ટ એવું શરૂ કર્યું છે કે મતદાન કરીને આવશે તો એને અમુક % ડિસ્કાઉન્ટ, તો એને આપણે હાઇલાઇટ કરીએ કે ભાઈ 100 રેસ્ટોરન્ટ 100 ક્લિનિક એ લોકોએ આવું શરૂ કર્યું છે, તો લોકો ખાસ મતદાન કરે અને આવી સ્કીમનો પણ લાભ લે અને તમારો અધિકાર છે, એ અધિકાર તમે ભોગવો. તો માત્ર પોતાના પ્લેટફોર્મ પૂરતો પોતાનો પ્રચાર નહીં પણ અન્યોને પણ એમાં પ્લેટફોર્મ પૂરું પાડી અને મેક્સિમમ મતદાન માટે આપણે એક્ટિવ રહીએ તેવી વિનંતી. થેન્ક યુ સો મચ. આપણે બધા ભેગા થયા છીએ, થેન્ક્સ ટુ યુ સર. એન્ડ ખાસ તો એ વાત કે આજે યુથ ઉપર ઘણું બધું કામ ચાલી રહ્યું છે અને આખા વિશ્વની નજર ઇન્ડિયાના યુથ ઉપર છે. તો બધા સાથે મળીને આપણે જે વોટનું જે છે તો આપણે તો વોટ દેશું જ, પણ આપણા સોશિયલ મીડિયાથી બીજા ઘણા બધાને મોટિવેશન મળશે. તો હું તો એટલું જ કહીશ કે ભાઈ વોટ દો, વોટ કોને દો નહીં ડઝન્ટ ઇમ્પોર્ટન્ટ, પણ તમારો ટાઈમ કાઢીને કોઈ પણને વોટ દો. વોટ ઇઝ ઇમ્પોર્ટન્ટ, આપણા દેશ માટે વોટ ઇમ્પોર્ટન્ટ છે. તો બધાને હું વિનંતી કરીશ કે વોટ દો એન્ડ આપણા ઇન્ડિયાને ખૂબ આગળ લઈ જાય યુથ, એવી મારી શુભેચ્છા. બધા જ મિત્રોનું સ્વાગત છે અહીંયા. આજે સોશિયલ મીડિયા ઇન્ફ્લુઅન્સરની મીટ રાખી છે અને આજે આ તબક્કે બધા સાથે સાંભળવાનો અને જોવાનો એક તક મળી અને એ પણ આનંદ થયો કે જામનગરમાં ઘણા બધા યંગ યુવા મિત્રો, બધા જ યુવા દેખાય છે, બધા જ લોકો સોશિયલ મીડિયામાં એકદમ એક્ટિવ છે અને પોતે પોતાના વિચારો અને નેશન બિલ્ડિંગ માટે, સિટી બિલ્ડિંગ માટે, સોશિયલ બિલ્ડિંગ માટે આપણે પોતાના કન્સ્ટ્રક્ટિવ કામ કરી રહ્યું છે. આજે આપણે જે વાત ભેગા થયા છે એ ઇલેક્શન માટે, કે ચૂંટણી માટે, કે આપણે સૌ જાણીએ છીએ કે આપણી પાર્લામેન્ટ એટલે લોકસભાની આપણે ચૂંટણી થવા જઈ રહી છે. તારીખ 7 મેના રોજ ચૂંટણી થવાની છે ગુજરાતમાં અને એનો સમય છે સવારે 7 થી સાંજે 6 સુધી. એટલે સવારે 7 થી સાંજે 6 સુધી બધા જ લોકો જે 18 વર્ષથી ઉપરના છે અને જે લોકોના નામ આપણી મતદાર યાદીમાં છે એ લોકો, તમામ લોકો મતદાન કરી શકશે. અને જે વચ્ચે વાત કરી જે બેને પ્રમાણે એ પોતાને મત કરવા માટેના પુરાવાઓ છે, બેઝિક છે, બધા પાસે હોય છે. એક તો ચૂંટણી ઓળખ કાર્ડ છે, આપણે આપ્યું છે બધાને, આધાર કાર્ડ છે, પાન કાર્ડ છે, ગવર્મેન્ટમાં સરકારી કંપનીમાં કામ કરતા હોય બધાનું એનું આઈડેન્ટિટી કાર્ડ છે, નરેગામાં ગ્રામ્ય વિસ્તાર માટે બધા પાસે કાર્ડ આપવામાં આવે છે, ફોટો આઈડેન્ટિટી કાર્ડ છે. એવા 12 પ્રકારના અલગ અલગ આપણે એ ઓળખના પુરાવા તરીકે આપીએ છીએ અને મતદાન બધાને આ તબક્કે અપીલ છે કે મતદાન બધાએ કરવું જોઈએ. શા માટે કરવું જોઈએ? જો આપણો જે એક બંધારણમાં બધાની એક નાગરિક તરીકેના જે અધિકારો આપણને પ્રાપ્ત થયા છે બંધારણ, એ જ રીતે બંધારણમાં આપણે બધાના ફરજો પણ છે કે નેશન, રાષ્ટ્રને બિલ્ડ કરવા માટે, એક સરકારની સારી મજબૂત સરકારની રચના કરવા માટે આપણે મતદાન અવશ્ય કરવું પડે. જો સરકાર મજબૂત હશે તો દેશ મજબૂત બનશે અને વિકાસના કામો આપણે દેશના થશે અને અલ્ટિમેટલી આપણે દરેક વ્યક્તિનું, દરેક છેવાડાના વ્યક્તિનું, દરેક વ્યક્તિનું, દરેક સમાજના દરેક સેક્શનનો આપણે વિકાસ કરીશું. મતદાન કરવા માટે આપણે ખાસ કરીને શહેરના લોકો થોડી ઉદાસીનતા છે, એટલે કે ક્યાં જવું મતદાન કરવા માટે, લાઈન મોટી હશે અને લાઈન બગાડવાના કદાચ ટીવી જોઈએ બધા, પણ લાઈન એટલી બધી નથી હોતી કે તમારો સમય બગડે ત્યાં એટલા માટે છે. તમારા 10 મેક્સિમમ 10 મિનિટ કે 15 મિનિટમાં એ તમારો ટર્ન આવી જ જાય છે, એ તમને હું ખાતરી આપું છું. અને ન પણ આવે તો પણ 5 મિનિટ દેશ માટે, 10 મિનિટ, 15 મિનિટ દેશ માટે આપણે કાઢવી જોઈએ. ત્યાં કોઈને ગરમી ન લાગે એના માટે ઇલેક્શન કમિશન દ્વારા વ્યવસ્થા કરવામાં આવી છે. પીવાના પાણીની પણ ત્યાં વ્યવસ્થા છે. જે અશક્ત મતદાર હોય, મોટી ઉંમરના હોય, પ્રેગ્નન્ટ લેડી હોય, એના માટે પ્રાયોરિટીના ધોરણે મતદાન કરવા માટે દરેક મતદાન મથકમાં દરેકને સૂચના આપવામાં આવી છે. એવો પણ વિચાર ના કરે કે એવા લોકો જે ફિઝિકલી ચેલેન્જ છે એના પણ ટોચ અગ્રતાના ધોરણે આપણે એને મતદાન કરવાની સુવિધા આપણે પ્રાપ્ત છે. અને એ ફિઝિકલી ચેલેન્જ જે આવી ન શકતા હોય, મુશ્કેલી હોય તો એના માટે અહીંથી અમારે વ્હીલચેર્સની પણ સુવિધાઓ ફોન કરવાથી, સક્ષમ એપની અંદર રિક્વેસ્ટ આપવાથી અમે એ પણ વ્યવસ્થા કરવાની અમે આયોજન કર્યું. આ રીતે જોવા જાય તો અત્યારે ત્યાં મેડિકલ, પેરામેડિકલ
ટીમની પણ વ્યવસ્થા દરેક મતદાન પર કરવામાં આવી છે, જેથી કરીને એ ત્યાં મતદાન કરી શકે અને એ કોઈ પણ કંઈ મુશ્કેલી પડે હેલ્થ ગ્રાઉન્ડ ઉપર તો એને પણ તાત્કાલિક સુવિધાઓ, ખાસ કરીને ગરમીના દિવસો હોય, હીટ વેવ હોય, એ માટેની સુવિધાઓ પણ પેરામેડિકલ આ તબક્કે આપણે જો લોકશાહીને મજબૂત કરવી હોય, દેશને મજબૂત કરવું હોય, એવું નથી કે મારો મત આપો તો નહીં. અત્યારે આપણે બધા અહીંયા 50 લોકો, 60 લોકો, 100 લોકો બેઠેલા છીએ. તો કોઈ પણ વ્યક્તિમાં આપણે કહેવાય ને એમ એક વ્યક્તિને કે અમે બધા લોકો તારી સાથે છે તો એને બળપૂર્વક કરે છે, શક્તિપૂર્વક. અત્યારે સરકાર રચવામાં તો અત્યારે એને 50% બહુમતી મળે તો પણ સરકાર તો બની જવાની છે, 50%થી વોટ વધારવાનો તો ઉમેદવાર ચૂંટાઈ જવાનો છે. પણ જે વધુ મતદાન થાય, લોકો વધારાનો સપોર્ટ મળે તો એને એક શક્તિ મળે છે આપણા પ્રતિનિધિને, અને શક્તિપૂર્વક એમ થાય કે ના આટલા લોકોને પ્રતિનિધિ કર્યા, લોકોએ મારી પર વિશ્વાસ મૂક્યો છે તો મારે પણ એના માટે કંઈક કરવું જોઈએ. તો એ પોતે વધારે મોરલથી, વધારે ઉત્સાહથી, વધારે આત્મબળથી એ કરી શકે છે. એટલા માટે આપણે આપણી એક મત દ્વારા આપણી શક્તિ છે એ લાખોની શક્તિ છે, અને એ શક્તિ એ ભેગી થઈ અને આપણે ખરેખર એક મજબૂત સરકાર સ્થાપી શકીશું, મજબૂત ડેમોક્રેસી સ્થાપી શકીશું અને આપણા દેશને વિકાસમાં ફાળો આપી શકીશું. એટલે આ તબક્કે આપણે જામનગર શહેરના જિલ્લાના 12 જામનગર પાર્લામેન્ટરી કોન્સ્ટિટ્યુશનના તમામ આપના માધ્યમ દ્વારા હું વિનંતી કરીશ કે બધા જ અવશ્ય પોતાનું મતદાન કરે અને દેશના રાષ્ટ્રના નિર્માણ માટે પોતાનો ફાળો. એટલું સરસ આયોજન લોકોને મતદાન માટે અહીંયા કર્યો છે. તો આ બધા જે સોશિયલ ઇન્ફ્લુએન્સર અહીંયા તમે ભેગા થયા અને અત્યારે અહીંયા જે વાત કીધી છે, હું આપનાથી એક નાનકડી શીખ રિક્વેસ્ટ કરું છું કે તમે એવી રીતે તમે સોશિયલ મીડિયા પર બહુ સરસ રીતે તમે લોકો કામ કરી રહ્યા છો. તો આપણે મતદાનના જે રિલેટેડ નાના વિડીયો બનાવીને કેવી રીતે આપણે સરસ મતદાન થઈ શકે, કેવી રીતે લોકો વધારે પોલિંગ બૂથ ઉપર જઈ શકે અને મતદાન કરવાથી શું ફાયદો થાય છે. તો આજે તમે અહીંયા જે વાત કરી છે, આ વાત તમે સોશિયલ મીડિયા પર નાના વિડીયો બનાવીને પણ કરી શકો. અને અમે લોકોને પૂરી ખાતરી છે કે તમે લોકો એટલા એક્ટિવ છો અને આ જે એક્ટિવલી તમે ભાગ લીધો છે આ માટે પણ હું જિલ્લા પોલીસ તંત્ર તરફથી પણ આપનો આભાર વ્યક્ત કરું છું. બધાનો આભાર. જેટલા ફોલોઅર હોય એ કઈ ઉંમરના હોય છે, તો આપના નાની રીલના મારફત કે બીજા માધ્યમ મારફત આ લોકોને અપીલ કરો કે વધારે સંખ્યામાં બહાર આવે અને આપણા મતદાનનો પ્રયોગ કરે. એ લોકોને કે મતના શું પાવર છે, કે મતની શું જરૂરિયાત છે અને કેવી રીતે મતદાન કરવા માટે અમને રાઇટ્સ મળ્યા, આ બધાની માહિતી આપો. ઠીક છે, તાકી આ લોકો બહાર આવે. આપ લોકો પાસે વધારે પાવર છે. આપના ફોલોઅર્સ અગર કમ્બાઇન્ડ ફોલોઅર્સ ગણા જાય તો લાખોમાં હશે. So please help them and tell them to come out for voting. થોડું ડિસ્કશન 5 મિનિટનું તમે ખૂબ જ સરસ તમારા પ્લેટફોર્મ પર પણ મૂકી શકો, તો આ બધા આગળ આવી શકો. તરીકેનો ધર્મ નિભાવ્યો હશે તો અમારા ત્રણેય રેસ્ટોરન્ટ, પહેલું સ્પેશિયલ રેસ્ટોરન્ટ કેફે જે એરપોર્ટ રોડ પર છે ત્યાં, સેકન્ડ વિલિયમ જોન્સ પિઝા જે ગ્રીન સિટી છે ત્યાં, અને થર્ડ આર્ય ભગવતી અગેન સ્પેશિયલ દ્વારા મેનેજ થાય છે. ત્રણેય જગ્યાએ આપને ફ્લેટ 10% ડિસ્કાઉન્ટ અમે આપશું. ડિસ્કાઉન્ટ એક અલગ વાત છે, પણ એથી પણ વિશેષ આ બધાને અમને પ્રેમ શેર કરવો છે કે આપ નવા ભારતના અને ભારત જે વિકાસ અત્યારે વિશ્વગુરુ તરફ આગળ વધી રહ્યું છે એમાં આપનો જ્યારે ફાળો આપો છો ત્યારે એક નાનકડી પ્રેમની સોગાત અમારા થેન્ક યુ. પોતાના આઈડિયાઝ પ્રમાણે, પોતાના જે કન્સેપ્ટ છે એ પ્રમાણે સરસ રીતે મેસેજ આપશે એવી બધાને શુભેચ્છાઓ. અને હવે આપણે સર્વે ક્રિએટર્સને સર વતી એક મોમેન્ટો રૂપે અને સર્ટિફિકેટ આપશો. તો ઓકે. નિકુંજભાઈ વસોયા રેડી. ત્યાર પછી ભાવિનભાઈ રબારી.
મોટા તળાવ ઉપર જામનગર શહેરના જિલ્લાના તમામ જે સોશિયલ મીડિયા ઇન્ફ્લુઅન્સર છે એની એક મીટ રાખવામાં આવેલી હતી. બધા સાથેથી વિચારોની આપ-લે કરવામાં આવી અને જિલ્લામાં તમામ મતદારો વધુ મતદાન કરે એની અનુરોધ કરવામાં આવ્યો અને મતદાન વધારવા માટે શું શું આપણે થઈ શકે, શું શું આપણે કાર્યવાહી કરી શકીએ એ બાબતની તમામ ચર્ચા કરવામાં આવી અને એક ખૂબ સફળતાપૂર્વક આજે અમારા જિલ્લાના તમામ તમામ અધિકારીઓ, જિલ્લા પોલીસ વડા, જિલ્લા વિકાસ અધિકારીશ્રી અને નાયબ મ્યુનિસિપલ કમિશનર અને ડેપ્ટી કલેક્ટરશ્રી બધાની હાજરીમાં એક સરસ કાર્યક્રમ સર, ખાસ કરીને આ પ્રકારની મીટનો ઉદ્દેશ શું, શા માટે? આ મીટનો ઉદ્દેશ એ છે કે આપણા તમામ લોકો અત્યારે જે મતદાન પ્રત્યે જાગૃત રહે, મતદાન બધા અવશ્ય કરે. ખાસ કરીને મહિલાઓ આ તબક્કે વાત કરીશ કે મહિલાઓ પણ આ મતદાન કરે અને એ મતદાન પાર્ટિસિપેટ કરે. આપણા જેટલું મતદાનની લોકોનો ભાગીદારી વધશે એ વધારે લોકશાહી મજબૂત થઈ શકે. એટલે મુખ્ય હેતુ વધુ લોકો મતદાન કરે અને આ લોકશાહીની જે મોટી પ્રોસેસ છે આખી એમાં ભાગીદાર બને અને પોતાના રાષ્ટ્રની સેવાનો એક તક ઝડપી લે એવી એક વિનંતી કરવાના હેતુસર સોશિયલ મીડિયા મારફત તમામ એના લોકોના સુધી પહોંચવા માટે તમામ લોકોને સોશિયલ મીડિયાના આપ જાણીએ છીએ કે એના ઇન્ફ્લુએન્સર બધા લગભગ ખૂણે જ્યાં કોઈ પણ મીડિયા નથી પહોંચતી ત્યાં સોશિયલ મીડિયા પહોંચી શકે છે. તો એના મારફત અમે દરેક મતદાર સુધી પહોંચવા માગીએ છીએ અને એમને વિનંતી કરવા માગીએ છીએ કે એ મતદાન અવશ્ય કરે. મતદાન ફરીથી કહી દઈશ, 7 તારીખ 7/5 અને સવારે 7 થી 6.